રાજકોટ સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દે લઈ અને આજે અમે સિવિલ સર્જનને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ખાસ સિવિલ હોસ્પિટલમાં જે થેલેસેમિયા ડાયાબિટીસ અને હડકવા જેવી રસી જેવી જે જીવનરક્ષક દવાઓ છે એની કાયમી અછત જ હોય છે, ત્યારે આ જે દવાઓ છે એની અછત જે છે એ ન રહે અને તાત્કાલિક ધોરણે આ બધી દવાઓ જે છે એ સ્ટોકમાં આવી જાય એના માટે. અને સાથે સાથે હમણાં જ તમે જોશો કે આરોગ્ય વિભાગના અધિકારી પણ જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલનો જે મેડિકલ સ્ટોર છે એની પણ જે ટેન્ડર પ્રક્રિયા થવાની હોય એ ઘણા વર્ષથી થઈ નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મેડિકલ માફિયાઓ જે છે એનું રાજ જાણે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. કે કેમ કે જે એજન્સીઓ દ્વારા જે કોન્ટ્રાક્ટ છે એ ઘણા વર્ષથી એકને એક એજન્સીને છે અને આની ટેન્ડર પ્રક્રિયા પણ થતી નથી. સાથે સાથે જ્યારે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના જે કરોડો રૂપિયાના ખર્ચે જે સાધનો જે છે વસાવેલા, પણ હમણાં જ તમે જોશો કે થોડા દિવસ પહેલા જ તે સિવિલ હોસ્પિટલમાં આગની જ્યારે ઘટના બની, તો શું આ જે એજન્સી પાસેથી સાધનો જે લીધેલા છે એની ચકાસણી થોડા ટાઈમે થાય છે કે નહીં? અને રાજકોટની સાથના જે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે બટક બોલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હર હંમેશ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે, તો શું એ લોકોને ખબર નથી કે સિવિલ હોસ્પિટલમાં આટલી બધી જે જીવનરક્ષક દવાઓ જે છે એની પણ અછત છે? અને સાથે સાથે જે ઘણા બધા જે એવા સાધનો છે કે જે કંડમ હાલતમાં પડ્યા છે, તો આના માટે પણ આરોગ્ય વિભાગ જે છે એ શું કરી રહ્યું છે? અને સાથે સાથે સિવિલ સર્જનને અમે એ પણ રજૂઆત કરી છે કે સિવિલ હોસ્પિટલમાં ઘણા જુદા જુદા યુનિટ હોય છે, એમાં પછી હાડકાનો હોય કે આંખનો હોય કે જે જુદા જુદા યુનિટ છે એની જે જુદી જુદી માગણીઓ જે છે એ તમે રાજ્ય સરકાર પાસે જે આરોગ્ય વિભાગને કરેલી, તો શું એ માગણીઓ છે એ પણ આપની સંતોષાણી છે કે નહીં? અને ન સંતોષાણી હોય તો શું તમે એના માટે પણ કાર્યવાહી કરેલી છે? તો આ રીતના દરેક સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દાને લઈ અને આજે અમે સિવિલ સર્જન પાસે રજૂઆત કરવા માટે આવ્યા. એમણે દવાના જથ્થા વિશે વાત કરી, થેલેસીમિયાના જથ્થા વિશે વાત કરી, રેબીઝના જથ્થા વિશે વાત કરી અને બીજું ડોક્ટર્સની સ્કેર્સિટી વિશે વાત કરી. બરોબર. તો શું છે હકીકત સાહેબ સિવિલ હોસ્પિટલ? દવાના જથ્થા વિશે હું હમણાં જાણ કરીને કહું છું તમને, મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ. 2 દિવસ પહેલા થેલેસીમિયાના દર્દીઓ આવ્યા હતા, એમનું કેવું છે કે દવા નથી મળતી. કોઈ પણ દર્દીએ મને રજૂઆત કરી નથી. બરોબર. તમારા સુધી વાત કોંગ્રેસે પહોંચાડી એવું થયું ને? કોઈ પણ દર્દીએ મને રજૂઆત નથી કરી. અચ્છા, દર્દી અત્યારે કોઈ પણ દર્દી મારી સમક્ષ રજૂઆત કરવા 2 દિવસમાં આવ્યા નથી, છેલ્લા 2 દિવસ. એટલે તમને જાણ નથી આ દવા નથી એવું? મને જાણ નથી ને કોઈ દર્દીએ રજૂઆત નથી કરી મને. તમે મને એવું કહો છો તમારા અધિકારીએ રજૂઆત જે દવા દેતા હોય એમને કોઈ રજૂઆત કરી છે સર? બોલાવતો નથી. થેલેસીમિયાની ડ્રગ્સની શું સ્ટેટસ છે? અવેલેબલ છે. હા બેન બોલો. હા, ઇન્જેક્શન અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી. અચ્છા, છે માર્કેટમાં જ અવેલેબલ નથી. અમે તો માર્કેટમાંથી બી પરચેસ કરીએ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી. એના મેનેજર સાથે બી વાત કરી, નોવો નોટિસ ને. હા, અને વિધિન શોર્ટ વાઇલ અમને થોડોક લિમિટેડ સપ્લાય આપશે. એ સ્ટેટસ છે અમે કહીએ, કારણ કે ગઈકાલે જ મેં સર સાથે વાત કરેલી. સરકારમાંથી જથ્થો નથી મળતો અત્યારે નથી મળ્યો. ત્યાં એમની પાસે જ નથી, ઉપર કંપનીમાંથી જ. શું હકીકત શું છે? કંપનીમાં નથી, કંપનીમાં શોર્ટ સપ્લાય છે. અને અમે કંપનીને રિક્વેસ્ટ બી કરી છે કે અમને જલ્દીથી થોડોક સપ્લાય તો આપો. અમે જે રિક્વેસ્ટ કરી છે એનો એટલીસ્ટ અડધો આપે તો બી અમારું કામ ચાલે. એની સામે બીજી કઈ દવા ટેબ્લેટ્સ આપીએ જ છે. પેશન્ટે દર્દીએ રજૂઆત નથી કરી, અમને સ્ટોર વાળાએ રજૂઆત કરી. દર્દી અમારી સમક્ષ આવ્યા નથી રજૂઆત. રાજકોટ સિવિલમાં જે થેલેસેમિયાના જે દર્દીઓ આવે છે, લગભગ મારા ખ્યાલ મુજબ 500-700 દર્દીઓ નોંધાયેલા છે. તો આ દર્દીઓને છે કે આ જે દવા મહત્વની એટલા માટે આપણે બને એટલી જલ્દી પ્રોક્યોરમેન્ટ કરીને દવા આપીએ જ છે.
પણ કોઈક વાર શોર્ટ સપ્લાયમાં હોય તો મારા બી હાથ બંધાયેલા હોય એમાં. કારણ કે એની જે કંપની હોય એ જ સપ્લાય ના કરતી હોય તો આપણે ક્યાંથી માર્કેટમાં જ રીઝન આપે છે કે શું કામ નથી કરતી? કંપની શું કંપની એટલે એ actually પોતે બહારથી import કરે છે ને. બહારથી import કરતી હોય એટલે કંપની પોતાની પાસે પણ short supply છે. છેલ્લે ક્યારે સપ્લાય કરવામાં આવ્યા હતા? છેલ્લે લગભગ 3 મહિના થયા. સાહેબ બીજી કોઈ દવા નથી એવું કઈ છે? ટેબ્લેટ ફોર્મમાં છે પણ ટેબ્લેટ ફોર્મ બધા પેશન્ટ થેલેસીમિયા નહીં, બીજી કોઈ દવા ન હોય એવું કઈ છે? ડાયાબિટીસ કે અન્ય કોઈ દવાનો જથ્થો નથી એવું કઈ છે? મેં સાહેબને રાત્રે ફોન કર્યા 4 તારીખે. બરોબર, અહીંયા જ્યારે આવ્યો ને ત્યારે એવું કીધું કે હડકવાનું જે હડકાય કૂતરાનું ઇન્જેક્શન છે ને નથી. મેં ફોન કર્યો પછી નથવાણી સાહેબે રાત્રે મંગાવી દીધું. બાકી આ તો મારે એની હારે સંબંધ છે ને મારે વાત છે. પત્રકાર છે અને એની પત્રકાર પાસે છું નંબર છે એટલે. નથવાણી બાકી સાહેબ. બે બીજા સામાન્ય દર્દીઓને નાગરિક કહી શું દે કે કરે? દવા નથી તો શું કરે બીજા દર્દીઓ? કોઈ બી દર્દીને મારા ખ્યાલથી એક પણ પેશન્ટને પણ ઇન્જેક્શન વગર emergency માં મને નથી જ કહી દીધું મોકલ્યા. તું બેન કેટલા વાગે આવેલા? રાત્રે? રાત્રે 10 વાગે. કદાચ એવું બન્યું હોય કે એ દિવસે હડકાય કૂતરું ગમે ત્યારે કહી દે, એનું નક્કી સાંભળો ન હોય. સાંભળો એ દિવસે જે રાતનો સ્ટોક હોય પૂરો થઈ ગયો હોય, જે નર્સિંગ સ્ટાફે સ્ટોક રાખ્યો હોય રાતનો એટલે ના પાડી હોય. બાકી એવું નથી કે બધાને ના પાડી દેતા હોય, એવું નથી. બેન આરએમઓ દુસરા સાહેબને ફોન કર્યો, આરોગ્યજી વાકાણી સાહેબને ફોન કર્યો, વાકાણી સાહેબને ફોન આવ્યો, મેં સાહેબને ફોન કર્યો. આટલી હું પત્રકાર હોવા છતાં મારે આટલું હેરાન થવું પડે તો તો બીજા નાના સામાન્ય નાગરિક લોકો કેટલા હેરાન થતા અમારો હોય બેન? કહેવાનો મતલબ ઈ છે. મેનેજમેન્ટમાં ક્યારેક અને ઈ તમને સંકલનનો ઈ હશે તમને તમારી પાસે કહી દઉં. દવા હશે. ઇન્જેક્શન જ્યાં કદાચ દેવાનું સંકલનનો હતું ત્યાં તો અભાવ. નથી જ દીધું. એટલે ઇન્જેક્શન ઇમ્યુનો ગ્લોબલ જે કૂતરું કર્યું હોય જે જગ્યાએ દાંત ભરાયો હોય ને ત્યાં ઇન્જેક્ટ કરવાનું હોય એની બદલે એ તો વોશ બી આપવાનું હોય ને સબક્યુ બી આપવાનું હોય, એવું હોય. બરોબર. એટલે એ તમે એ તો ટોટલી મેડિકલ વસ્તુ છે. હા, એટલે medical જ્યાં વસ્તુ નથી છે, હું આપ્યું એટલે ત્યાં કહું છું નથી બેન. આપ્યું એ આઈ થિંક એ તમે થોડું ચેક કરાવજો ચેક કરાવી લેશે. તમારો સ્ટાફ ક્યાં ઇન્જેક્શન અમે આપે છે. અવારનવાર અમારી સુધી એવી ફરિયાદ આવતી હોય છે કે માત્ર ને માત્ર ભલામણથી જ થાય છે. એટલે અમને આવી રીતના ના, ભલામણ એવું- કે તમે એવું- કરી આપો. એવું ભલામણ વગર ભલામણ વાળું આવે કે ઇન્જેક્શન નથી મળ્યું અને ભલામણથી જ ઇન્જેક્શન મળે છે એવું વ્યક્તિને મારી પાસે મારી સમક્ષ ઊભું રાખજો, હું એ જ વખતે સોલ્યુશન કરીશ. ટ્રીટમેન્ટની વાત કરું છું. આ ટ્રીટમેન્ટની જ વાત મેડિસિન કરું. હોય કે કોઈ ટ્રીટમેન્ટ હોય ભલામણ સિવાય કે નથી એવું તો થતું. ના હોય ને. સિફારિશ આટલી જ 4500 ની ઇન્ડિયામાં હાઈએસ્ટ ઓપીડી છે. હા, બધા એટલે- લોકોની એટલે- ભલામણ એટલે તો તમે થતી કહી હોય દીધું. 4500 બધા- આયા OPD છે ને આયા દવા નથી બેન. બધાની ભલામણ કરીએ તો બધાની ભલામણ તો સાંભળતી રહું, બીજું તો કામ નથી. તમારો કહેવાનો જ અર્થ ઈ છે કોપરેટ કે નથી કરતા એવી વાત આટલી ખોટી આવે છે. OPD આયા છે તો આયા દવા હોવી જોઈએ ને. તો કેમ દવા દવા હોય નથી છે, મળતી? કોક વાર શોર્ટ સપ્લાય થાય, બરાબર ને? દવા તો હોય જ છે. 3 એના મહિના વગર તો પહેલા હોસ્પિટલના છે. આ સાહેબ બોલ્યા છે. હું નથી બોલતો. 3 મહિના પહેલા દવાનો જથ્થો આવ્યો હતો. કંપનીમાંથી શોર્ટ સપ્લાય હોય તો હોય. બેન, અમે આમાં શું હોય, અમે એટલે બધી જગ્યાએ નંબર આપેલા હોય, બધા અમને ફોન કરતા હોય દર્દી કે અહીંયા આ દવા નથી, આ એ અમે તમને કહી, તમે કહો અમારી પાસે વિગત તમે નહીં, મીન્સ કે જે જવાબદાર અધિકારી છે એ એમ કે અમારી પાસે, તો અમારે શું રિલીઝ કરવું, શું મીડિયાને બેન દેખાડવું? તમે અંદર એન્ટ્રી ન કરવા દો ક્યાંય. બરોબર, તમારે એક સર્વે મીડિયાને રોકે, મીડિયા સાથે ખરાબ વર્તન કરે. ગેરવર્તન ના ઘણી ના, વખત ક્યાં થાય એ તો અમને કીધેલું જ છે કે, અને સર્ક્યુલર પાડી દીધો છે અમે કે કોઈ પણ મીડિયા, કોઈ પણ સિક્યોરિટી વાળાએ કોઈ દર્દી હોય, મીડિયા હોય, દર્દીના રિલેટિવ હોય, પૂછો એમને સર્ક્યુલર મળી ગયો છે કે નહીં, શું નહીં કે જવાબ? ગેરવર્તન કરવું નહીં. નહીં જવા દેવાનો એ ક્વેશ્ચન એ અત્યારે ક્વેશ્ચન જ નથી. અત્યારે આપણે વાત શેની કરીએ છીએ? ડ્રગ જો સપ્લાયની ઘટના કરીએ બને, છીએ. દુર્ઘટના બને તો મીડિયાને તો- અમે જવા જ દઈએ છીએ. દુર્ઘટના બને તો ટ્રીટમેન્ટ કરીને અમે જવા જ દઈએ છીએ. મારા ખ્યાલથી થોડા વખત પહેલા જ કંઈક હતું અને દુર્ઘટના થઈ એટલે મેં કીધું ટ્રીટમેન્ટ થઈ જાય પછી તમને લઈ જશો, અને લઈ પણ ગયેલા અંદર. એટલે એવું નથી અમે એન્ટ્રી નથી આપતા, એવું નથી, પણ કંઈક નોર્મ્સ ફોલો કરવાના હોય, એના નોર્મ્સ ફોલો કરવાના હોય. અમે ના નથી પાડતા. ઓપરેશન ચાલતું હોય તો અમે ન જાય. સામાન્ય ઈજા હોય કે એવું હોય અમે એના પરિવારને જ પૂછીએ, અમને ખબર હોય. એટલે માનવતા પેશન્ટ તો સેટલ અમારા થઈ જાય બધામાં ને, હોય જ. પેશન્ટ સેટલ થઈ જાય એટલે અમે જવા દઈએ છીએ, અમે ના નથી પાડતા. પણ એક સાથે બધા આવે તો પેશન્ટની ફરિયાદ આવે છે કે હમણાં જ એક ઇન્સિડન્ટ હતો, પેશન્ટે સ્ટ્રિક્ટલી ના પાડી દીધી કે મારું નામ ક્યાંય જાહેર નથી કરવાનું, કોઈ મીડિયાને મારી સમક્ષ આવવા ના દેતા. આ પેશન્ટની રિક્વેસ્ટ હતી, બરાબર? એટલે એવું હોય જ નહીં. અમારે એ બી જોવાનું હોય પેશન્ટની, કયું પેશન્ટ પ્રાઇવસી માંગે છે, કયું નથી માંગતું, એ તો એક પેશન્ટને તો અમે પૂછવા ના જઈ શકીએ, બરાબર? પેશન્ટની પ્રાઇવસી અમારા માટે અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? પેશન્ટની પ્રાઇવસી ઇનફેક્ટ એનીવેર ઇન ધ વર્લ્ડ મોસ્ટ એક ઇમ્પોર્ટન્ટ પરિપત્ર કરતી હો કે રાજકોટ મીડિયાને વોર્ડમાં આવવું નહીં. આવું ઓફિસિયલ સરકારમાંથી કરાવી. છે. કોઈ ઘટના